સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મોટા વરાછામાંથી પકડાયેલા 3 આરોપીની પૂછપરછ બાદ આ સમગ્ર સ્કેમ ચાઇનીઝ લોકો સાથે મળીને દુબઈથી ચલાવવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 111 કરોડ રૂપિયાના સ્કેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ સુરત પોલીસના હાથે જે બેંક એકાઉન્ટ્સો લાગ્યા છે તે 275 બેંક એકાઉન્ટ ઉપર દેશના અલગ અલગ રાજ્યોમાંથી નેશનલ સાયબર પોર્ટલ પર 866 કરતા વધારે ફરિયાદો મળી હોવાનું સામે આવ્યું છે અને 200 કરતા વધારે એફઆઈઆર દાખલ થઈ હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી અગાઉ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા અને વિશાલ ઠુમરની ધરપકડ કરવામાં આવી હતી। આ ત્રણેય આરોપીની પૂછપરછ દરમિયાન આ સાયબર ફ્રોડ દુબઈથી ઓપરેટ થતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું અને પોલીસે આરોપીઓની ઓફિસમાંથી 28 મોબાઈલ, જેમાંથી આરોપીના 7 મોબાઈલ અને ઓફિસમાં ઉપયોગમાં લેવાતા 21 મોબાઈલ, અલગ અલગ બેંકના 86 ડેબિટ કાર્ડ, 180 પાસબુક, 30 ચેકબુક, 258 સિમ કાર્ડ, કોમ્પ્યુટર, સીપીયુ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ આરોપીની પૂછપરછ બાદ ભાગતા ફરતા આરોપી કેતન વેકરિયાનું નામ પણ સામે આવ્યું હતું। કેતન વેકરિયાના ઘરે તપાસ કરતા તેના ઘરેથી અલગ અલગ બેંકના 34 ડેબિટ કાર્ડ, 18 પાસબુક અને 5 ચેકબુક મળી આવી હતી। સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જ્યારે ત્રણેય જણા અજય, વિશાલ અને જલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ મિલન વાઘેલા, દશરથ ધાંધલિયા, જગદીશ અચુડિયા અને કેતન વેકરિયાને વોન્ટેડ જાહેર કરાયા હતા। ત્યારે આ કેસમાં સંડોવાયેલ ભાગતો પડતો આરોપી મિલન મુંબઈ એરપોર્ટ પર આવવાની હોવાની બાતમી સુરત પોલીસને મળતા પોલીસે મિલન વાઘેલાની પણ ધરપકડ કરી છે। મહત્વની વાત એ છે કે ઘટનામાં અત્યાર સુધીમાં વધુ 8 આરોપીના નામ પોલીસ તપાસમાં સામે આવ્યા છે। આ 8 આરોપીમાં રાજ રૈયાણી, વિજય ઓડ, મહેશ બળિયાદરા, ચંદ્રેશ કાકડિયા, હાર્દિક પોપટ દેસાઈ, અજય ભગત, મયંક સોરઠિયા સહિત કુલ 8 લોકોને અટક કરવામાં આવ્યા છે। હિરેન દુબઈથી મુંબઈ એરપોર્ટ આવતાની સાથે તેને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે અગાઉ પકડાયેલા આરોપીઓએ 16 જણા પાસેથી બેંક એકાઉન્ટ કમિશન ઉપર લીધા હતા અને મોટા પાસે તેમાંથી કમિશન મેળવી લઈ એકાઉન્ટના પૈસા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા। તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે આરોપી દુબઈ ખાતે આવે ચાઇનીઝ ગેંગના માણસો તેમજ અન્ય દેશના સાયબર ક્રાઇમ આચરતા માણસોનો સંપર્ક કરી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, ટાસ્ક ફ્રોડ, જોબ ફ્રોડ સહિત અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડના નાણાં એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા અને ત્યારબાદ એક એકાઉન્ટમાંથી અનેક એકાઉન્ટમાં આ નાણાં નાના અમાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા। તો બીજી તરફ આ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે પોલીસ તપાસમાં જે 370 એકાઉન્ટ પોલીસના હાથે લાગ્યા છે તેના પર નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યોમાં કુલ 866 ફરિયાદ નોંધાઈ છે અને 275 એકાઉન્ટ ઉપર 1 થી વધારે ફરિયાદો થઈ હોવાનું પણ સામે આવ્યું છે। તો બીજી તરફ 866 ફરિયાદ ઉપરાંત આ ફરિયાદ બાદ પોલીસે અલગ અલગ રાજ્યોમાં 200 કરતા વધુ एफआईआर પણ લોન્ચ કરી છે। द्वारा जून के महीने में केनरा बैंक में एक रेड की गई थी जहां पे 85 जितने किट्स जो तो बैंक अकाउंट, सिंपल डेबिट कार्ड, पासबुक, चेकबुक, इनके साथ कुछ लोग पकड़े गए थे और वो उस केस में 8 जितने हमारे आरोपी पकड़े गए। उनमें एक ऐसी बात आई थी कि दुबई में कुछ लोग बैठे हुए हैं जो कि इस पूरे गैंग को ऑपरेट कर रहे हैं और साइबर क्राइम के द्वारा जितना पैसा आ रहा है इन अकाउंट को यूज करके दुबई जाता है, दुबई से विड्रॉ कर लेते हैं। तो उसके अनुसंधान में ये वर्कआउट चल रहा था। उसमें हमें सफलता 22 अक्टूबर के दिन मिली जब एक यहाँ पे सूरत शहर के मोटा वराछा एरिया में एक स्वाध्याय कॉम्प्लेक्स है, वहाँ 107 नंबर के ऑफिस में रेड की गई। वहां से हमें 3 आरोपी मिले, अजय इटालिया, जल्पेश नडियादरा और विशाल ठुमर। ये 3 आरोपी जब पकड़े गए इनके पास से बहुत सारी किट्स वगैरह जो बैंकिंग किट्स होती हैं वो सारी चीजें मिली और उसके बाद हम लोगों ने ये उसमें से ये पता चला कि मौके से ही लगभग 261 जितने बैंक के साथ ऑनलाइन ट्रांजैक्शन चल रहे थे इनके और कंटिन्यूस जो पैसा आ रहा तो पैसा का दुबई ट्रांसफर हो, दुबई से यहाँ विड्रॉल डेबिट कार्ड के माध्यम से हो रहे थे। तो इन तपासों में हम लोगों ने इन्वेस्टिगेशन जो हम लोग कर रहे थे उसमें जितने भी आरोपी थे इन आरोपियों के जो इन्वेस्टिगेशन में इंक्वायरी इस तरह से इंट्रोगेशन में चीजें आई कि दुबई में एक मिलन दर्जी है जो कि सबका मास्टरमाइंड है, वो वहाँ पे चाइनीज गैंग के साथ कुछ काम इस तरह के जो साइबर क्राइम जो होते हैं उनके लिए 2nd, 3rd, 4th, 5th लेयर के लिए अकाउंट प्रोवाइड करने का काम कर रहा है ये।
और उसमें अभी तक हमारी इन्वेस्टिगेशन में कुल 624 जितने अकाउंट हमें मिले हैं, जिसके अंदर जो देश के अलग अलग राज्यों में से पैसा ट्रांसफर हुआ, जिसकी रकम 111 करोड़ रुपए से ज्यादा की रकम है, जो कि ट्रांसफर की गई और विड्रॉल किया गया है दुबई में। और इसमें टोटल 29 राज्य और हमारे जो यूनियन टेरिटरीज है उसमें 866 जितनी एप्लीकेशन इन्हीं बैंक अकाउंट नंबरों के विरुद्ध में आई हैं, जो 1930 जो भारत सरकार का हमारा पोर्टल है, साइबर हेल्प लाइन का पोर्टल है, और उनमें आई है। और उसमें से अलग अलग राज्यों में कुछ 200 जितने FIR अभी तक दर्ज भी हो चुके हैं। तो जो अलग अलग राज्यों में 200 FIR दर्ज हो चुके, तो हमारी टीम ने उन राज्यों की पुलिस के साथ कांटेक्ट किया और उनके द्वारा पता चला कि ये जितने भी अकाउंट साइबर क्राइम में यूज हुए, जिसमें सेक्सटॉर्शन था, डिजिटल अरेस्ट क्राइम थे, जॉब फ्रॉड था, इन्वेस्टमेंट फ्रॉड, अलग अलग प्रकार के साइबर क्राइम में से इन्होंने किया। उन राज्यों के साथ भी हम लोग अभी कांटेक्ट में हैं। जब इनके पास से 180 बैंक पासबुक, 30 चेकबुक, 258 सिम कार्ड और लगभग जो है काफी सारे बड़ी मात्रा में इनके पास से अकाउंट नंबर मिले थे, तो उसमें से टोटल हम लोग देखा कि जो मैक्सिमम जो केनरा बैंक से 267 अकाउंट उसमें से मिले हमें, और यूको बैंक में से 145 अकाउंट, और इंडियन बैंक में से 153 अकाउंट, और JNK बैंक में से 49 अकाउंट। हर बैंक ने 9 बैंकों के यूज किया पैसा ट्रांसफर करने के लिए, उसमें पैसा डालने के लिए। और ये जो दुबई में एक मिलन दर्जी नाम का व्यक्ति बैठा हुआ है, ये और इनके अलावा जितने भी आरोपी हैं उनके छोटे नाम थे, उसको हम लोग इन्वेस्टिगेशन में पूरे नाम निकले, पासपोर्ट की डिटेल ली गई, LOC इशू कराई गई। उसी में से आज एक मुंबई एयरपोर्ट में दुबई भागता हुआ एक हिरन नाम के एक आरोपी को हम लोगों ने पकड़ा है, और उसको यहाँ पर लाकर आगे की इन्वेस्टिगेशन हम लोग कर रहे हैं। टोटल सूरत शहर में 3 और हम लोग ऑफेंस रजिस्टर किए गए। ये जितने क्रिमिनल्स हैं, इन क्रिमिनलों के जो पूछपरछ में चीजें आई हैं कि 2.5 करोड़, 3 करोड़, 2 करोड़, 1.5 करोड़, इतनी बड़ी बड़ी रकम की इन्होंने बहुत सारे डिजिटल अरेस्ट का केस किया है, इन्होंने चीटिंग किया है, बहुत सारे सेक्सटॉर्शन किया हुआ है। और ये सारे पैसा जो इनके जो हमें अभी तक जो इंट्रोगेशन में आई है आरोपियों में, कि कुछ जो चाइनीज गैंग है दुबई में या उनके लोग जो अपने भारत देश में, वो इनको इस तरह से जो साइबर क्राइम करके पैसा अपने अकाउंट में लेते हैं, और उनके अकाउंट से दूसरे तीसरे चौथा नंबर के अकाउंट तरीके 624 अकाउंट यूज हो रहे थे, उसमें पैसा डाल रहे थे। और ये सारे पैसा इतनी छोटी छोटी रकम 1500, 2000, 5000, 10,000, जैसे पहले अकाउंट में 2.5 करोड़ आया, 2.5 करोड़ तो तुरंत इन्होंने 100 अकाउंट में 1 लाख, 2 लाख ऐसे करके डाल दिया। फिर वो अकाउंट 10,000, 5,000 रुपए करके नीचे डाला, फिर वो अकाउंट